બોટાદ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના અનુસંધાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ બોટાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ લાઠીદળ ખાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇકો કારમાં તણાઈ ગયેલા નાગરિકોના સ્વજનોને મળીને તેમને સાંત્વના આપી હતી અને શક્ય મદદની ખાતરી આપી હતી. લાઠીદળ પાસે પાણીના વહેણમાં તણાયેલી ઇકો કારમાં સવાર યાત્રિકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શોધખોળ દરમિયાન મળેલા મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપાયા હતા. આ ગમગીન માહોલમાં મંત્રીશ્રીએ મૃતકોના પરિજનોને હિંમત પૂરી પાડી હતી. મુલાકાત બાદ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીશ્રીએ સમગ્ર રાહત કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ બેઠકમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ને અસર થઈ છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીનો પ્રવાહ વધારે હોવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમારા આ ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટ્રલમાંથી, રાજ્યમાંથી અને ફાયરની ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રે પણ કંટ્રોલ રૂમમાં ખડા પગે બધા ત્યાં હાજર હતા અને લગભગ 87 જેટલા લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. 24 કરતાં પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને લોકોને ઝડપથી મદદ મળે એવી પ્રકારે રાહતની કામગીરી કરવામાં આવી છે.